ભવનાથના મેળામાં આવો મોટા ભાઈ, તો ડ્રાઈવર વિનાનું ટ્રેક્ટર જોવા. ગુડ મોર્નિંગ વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. જો કે આપણા બ્લોગ જોતા હોય ઓલવેઝ મજામાં જ હોય, કારણ કે આપણે કોમેડી માણા છીએ, એટલે કે કોમેડીથી ભરપૂર આપણા બ્લોગ્સ હોય છે. ક્યારેક આમ કહેવાય કે ના હોય. બાકી 365 બ્લોગ બનાવી એમાંથી માની લ્યો ને તો 15 બ્લોગ કોમેડી નહીં આવતો હોય. બાકી વધારે તો કોમેડી ટાઈપ જ આવે, કારણ કે આપણું મિત્ર સર્કલ એવું છે, પ્લસ આપણી લાઈફ એવી કોમેડી ટાઈપ છે, એટલા માટે એવું થતું હોય. અને બીજી વાત તો કે તમારા બધાનું સ્વાગત કરું છું આપણે આજના ભાંગલા રોટલા બ્લોગમાં. ઘર ભેગું થાને ભાઈ, કારણ કે આપણું શેડ્યુલ આમ કહેવાય કે એક જોતા ભાંગલું રોટલું હોય, અને ક્યારે બ્લોગ ક્યાં શું થવાનું હોય અમને ના ખબર હોય, કારણ કે ડેઈલી બ્લોગ હોય એટલે કંઈ સ્ક્રિપ્ટેડ તો થવાના નથી. તો આવું હોય છે મિત્રો. અને કાલે હું એક જગ્યાએ મસ્તીની જગ્યાએ ગયો હતો, એનો બ્લોગ આ જ વિડીયોમાં આવવાનો છે. એના 2-4 ક્લિપને કટકાને એવું પડ્યું છે, ખાસ એવો બધો બ્લોગ નથી. એ આમાં આવવાનું છે, પણ કયા આવશે એ મને નથી ખબર, કારણ કે આગળ નાખી દો તો તમે બધા બ્લોગ પૂરો નહીં જો, ને મારી એવરેજ આમ કહેવાય કે ભાંગે છે હમણાં. તો એને નાખશું આપણે છેલ્લે. લે હું હતું હું નહીં એ તમને બધાને છેલ્લે લગન બ્લોગમાં બન્યા રહેજો, એટલે ખબર પડી જાય કે આર્યનભાઈ રવિવારના દિવસે ક્યાં ગયા હતા. અને પ્લસ તો કંઈક હતું આ વખતે શિવરાત્રિનો મેળો નહીં આવે, સોરી ગાઈસ, કારણ કે આ વખતે કાંઈ એવું બધું જવાનું મૂડ નથી. અને જવામાં તો એકલા પણ જાય, પણ સાથીદાર ના હોય તો તમને પણ બ્લોગ જોવાની ના મજા આવે ને મને પણ શૂટ કરવાની એમ કમ્ફર્ટેબલ ના રહીએ. એટલા માટે આ વખતે આપણે શિવરાત્રિના મેળામાં આ વખતે આમ કહેવાય કે રજા લઈએ, આ વખતે નથી જવું એવો પ્લાન હાલે છે. પછી તો તમને ખબર છે આપણા પ્લાનની, સવારે કેશોદ હોય તો રાતે અમદાવાદ પીગા એવું છે ભાઈ. તો આવું હાલતું હોય તો તમે બધા બન્યા રહ્યો, આપણે જઈએ શોરૂમે, ત્યાં જઈ થોડો બડો બ્લોગ બનાવી અને તમને છેલ્લે ઓલું જે કાલે ગયો હતો એ કટકા પડ્યા છે એ બતાવવાના છે. તો તમે બધા બન્યા રહ્યો છેલ્લે લગન, મજા આવવાની છે બ્લોગમાં. તો મળીએ હવે સીધા શોરૂમે જઈને. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શોરૂમે, અને હજી આવ્યા છે એટલે સાફ સફાઈ બાકી છે. તો સાફ સફાઈ કરી થોડોક ટાઈમ બાઈમ ભરી દઉં શોરૂમે, થોડીક વાર રોકાય ને 10, 11, સાડા 11, 12 જાહું કોક એકબીજાની આણી કાઢવા બાજુમાં પ્રદીપલાલ પાસે. તો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે તમને શરૂઆતમાં મેં કીધું કે હું તમને આજે આ બ્લોગમાં ડ્રાઈવર વિનાનું ટ્રેક્ટર બતાવવાનું છે. તો એ જોવા માટે એ એન્ડમાં આવશે, ત્યાં લગન જોવા માટે બન્યા રહેજો બ્લોગમાં, ક્યાંય ભાગી ન જતા, ચોઈટા રહેજો. ભાઈ સારું ને મજે દરિયા ભાઈ. આ બધાને કઈ કહેવા માંગો? બસ જો ભવનાથના મેળામાં આવો મોટા ભાઈ. કેટલી તમે વળી કેટલી જઈએ? અમે ગઈકાલે ગયા હતા રવિવારે. હા બરોબર, હજી 3 દિવસ છે, સોમ મંગળ બુધ. એકચ્યુઅલીમાં મને પૂછ્યું નથી આજ વખતે કે મેળામાં આવવું કે નહીં, એમ ખાલી ખોટે તમે ધ્યાનમાં છો. એમાં એવું છે કે ભાઈ અમારું કઈ નક્કી નતું, અમારે ઓચિંતાના 4 વાગે આ મને ખ્યાલ ભાગી છે, ગયા. ખ્યાલ છે. અને કાલ તમે કીધું હોત તો હું આવત નહીં. કેમ? કાલ હું ગયો તો જીપી ઓલું ડ્રાઈવર વિનાનું ટ્રેક્ટર જોવા. શું વાત છે? એવું ટ્રેક્ટર આવે? ડ્રાઈવર વગર હાલતો હતો. એ કેમ હાલે? એ આ બધાને બતાવવાનું છે. અચ્છા, એ આપણે એક ગ્રુપમાં કાકા છે ને ફિટ કરેલું, એ રીતનું કંઈક સેન્સર ઉપર હાલતું હોય. એ ભાઈ ચિઠ્ઠીના સંદેશ બંધ કરો, અમારે કોપીરાઇટ આવશે. તો એ ભાઈ સેન્સર વાળું ફેટ કરાવ્યું. કાલે સવારમાં મને 2 ફોન આવ્યા હતી કે આનો વિડીયો બનાવવાનો, એટલે હું ત્યાં વળી વિડીયો બનાવવા ગયો હતો. એ આ બધા નાના આગળ આ પછી આ ક્લિપ પછી પાછું શેર કરવાનું છે. તો બતાવી દો બધાને. બતાવી જ દેવું ને ફાઇનલી. ઓકે ફાઇનલ. તો પ્રદીપભાઈ મેળો કરી આવ્યા છે. જે કોઈ માહિતી જોતી હોય તો પ્રદીપભાઈના નંબર આપું, લખી લ્યો. ઓકે, કે તમે જ દઈ દો ને, તમારો નંબર તમે જ દઈ દો. આપણે નંબરની શું જરૂરિયાત છે? આ ભાઈ આર્યનભાઈને કોમેન્ટ કરજો, માહિતી આપી અરે ના ના, નંબર દઈ દો ને. હાલા આપણે તેથી તમે મને કે દીધા હતા એ નંબર દઈ દો આ બધાને. એ નંબર તો યાદ નથી આર્યનભાઈ. 99 કંઈક નહોતા કરતા, યાદ નથી હવે. કોમેન્ટમાં આપણે આર્યનભાઈને પૂછીને મને કરજો ને, મને ઇન્સ્ટામાં ડીએમ કરજો ને, પ્રદીપભાઈને કોન્ટેક્ટ કારણ કે આપી. જુનાગઢના ભૂમિયા છે આ ભાઈ, 24 કલાક ત્યાં જ રહે છે. રેતા છેલ્લા 6 મહિનાથી જુનાગઢ જ નથી, પબ્લિક ને ખબર છે. આ ભવનાથનું ક્યાં હું લોકેશન થાય આર્યનભાઈ કહી દે. 2 વાર મેળો કર્યો, આજ વખતે નથી કરાવવો પબ્લિક ને, કારણ કે આજ વખતે મારું જ ઠેકાણું નથી. તમને ક્યાંથી કરાવું? બરોબર ને પ્રદીપભાઈ? તો આવું છે તો તમે બધા હવે સેન્સર વાળું ટ્રેક્ટર એન્જોય કરો. તમને બધાને એમ થઈ ગયું છે કે ડ્રાઈવર વિનાનું ટ્રેક્ટર એટલે સેન્સર વાળું ભાઈ, બીજું કાંઈ ન હોય. ઓટોમેટિક ટર્ન મારે, ઓટોમેટિક હોવાય, ઓટોમેટિક સીધું જાય, રિવેસ હાલે,
રિમોટ ઉપર જે કરવું એ થાય. હા રિમોટ ના હોય સ્ટેન્ડ આપણી ઘોડી કેવી હોય આપણી પાસે ઓલી વિડીયોની જેવી ઘોડી ટાઈપ હોય અચ્છા, એના sensor. ઉપર રકાબી જેવું સેન્સર હોય સીધું સેટેલાઇટ આરે કનેક્ટ હોય આવું છે તેમાં હું કાંઈ બોલી નહીં એમાં કે મ્યુઝિક હશે એટલે એન્જોય કરો આ તમને આગળ માહિતી આપી દીધી તો ફેમિલી આ ટ્રેક્ટર ડ્રાઈવર વગર હાલે છે આમાં ભૂત ભૂત કરી ગયું લાગે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी એટલે હું હવે પ્રેમથી સાઈડમાં હટી જાઉં બાકી નહીં પીલી નાખે તો ક્યાં જાઉં સ્પીડ કરી એમ ન વાલે ને થોડી સ્પીડ કરી આ તો આગળ હે ને ખાલી હું 2 મિનિટ મસ્તી કરતો હતો બાકી આખી રમત આના ઉપર છે આ છે રિમોટ આ પ્રદીપભાઈ હા ભાઈ, તમને ઓલું ટ્રેક્ટર કેવું લાગ્યું તમે જોયું ના ગઈ બહુ સરસ લે, હાલે કે ન હાલે જોરદાર. બહુ તો કાલે આપણે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હતો ને હું એ વિડીયો કવર કરવા માટે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે મેચ હતો તેનો કઈ વિડીયો બન્યો નથી ફાઇનલી કોઈ જીતું કોણ તો કયો ઇન્ડિયા વિન થયો 6 વિકેટ. કોહલી દાદે સેન્ચુરી ફટકારી ઓકે, હા. કોહલી દાદાએ કંઈક 100 ઉપર રન કર્યા છે. नॉट आउट रही ना पाकिस्तान वाले को सालों ने 2 डाला हिंदुस्तानियों ने पाकिस्तान वाले ऐसा बोलते हो के पर हम इंडिया वाले हैं जनाब यहाँ कुछ भी हो सकता है આપણે ઓપનર જે ફોર્મમાં આવે ને એટલે આપણે જીતીએ છીએ એના એટલા ફોર્મમાં નથી તો ફેમિલી પડી ગઈ છે સાંજ ઘરે આવી ગયા છીએ આપણે શોરૂમેથી જમી પણ લીધું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે આમ કહેવાય કે ફરી પાછો મોબાઈલ હાથમાં લીધો છે એન્ડિંગ શૂટ કરવા માટે કારણ કે બપોરે જ્યાં બ્લોગ એન્ડ આમ કહેવાય કે સ્ટોપ કર્યો હતો ત્યાંથી સાંજ લગન કોઈ પણ જાતનું કાંઈ બતાવવા જેવું હતું ને એવું બધું ખાસ એટલા માટે કાંઈ આમ કહેવાય કે બતાવ્યું નથી એ લાઈફ જોઈને તમને પણ કંટાળો આવે એટલા માટે તમને નથી બતાવ્યું ને હા કાલે એક 2-4 ક્લિપ આવી છે શિવરાત્રિના મેળામાંથી એક આપણો મિત્ર કયો કાકા કયો જે કયો એ ગયા હતા તે મારા હાટું ક્લિપ આવી છે 2-4 એ કાલના બ્લોગમાં શેર કરીશ કારણ કે ઓલરેડી આ બ્લોગ 7-7.5 મિનિટ જેવો થઈ ગયો છે એટલા માટે તો કાલનો બ્લોગ જોવાનું ના ભૂલાય એ ખાસ નોટ કરી લેજો તો મળીએ કોઈ કાલે નવા બ્લોગ સાથે ત્યાં લગન મને આપો રજા ગુડ નાઇટ એન્ડ ટેક કેર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો મળીશું કોઈ નવા બ્લોગ સાથે ત્યાં લગન મને આપો રજા ગુડ બાય એન્ડ ટેક કેર અને મળીએ કોઈ નવા બ્લોગ સાથે